સુરતના વડોદ વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવે એવી બની છે। 21 ઓગસ્ટ 2015ના રોજ લોકાર્પણ કરાયેલ આ ટાંકી માત્ર 10 વર્ષમાં જ જર્જરિત બની ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાઈ આવતા તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં ટાંકીના નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળે છે, જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કરે છે। ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે। પાણીની ટાંકીમાં બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જર્જરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને દર્શાવે છે। હવે તંત્ર દ્વારા પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવાનું અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।